ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે હવે આ ચેપ્ટરનો એક છેલ્લો ટોપિક છે. તમને વાત કરી હતી એ પ્રમાણે આ 30% અભ્યાસક્રમમાં કટ કરેલ છે, છતાં બી આપણે જોઈ લઈએ. બે નાના ટોપિક છે. બે ગુણધર્મો છે, એક વિદ્યુતકીય ગુણધર્મ અને એક ચુંબકીય ગુણધર્મ. તો પહેલા આપણે જોવાનું છે ધાતુમાં વિદ્યુતનું વહન. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુતનું વહન બે રીતે થાય. ફિઝિક્સમાં ટોપિક આવે છે, એક ઇલેક્ટ્રોન દ્વારા થાય અને એક આયનોના હલચલ દ્વારા થાય. તમે કોપરનો તાર હોય તો એમાં આપણા ઘરમાં જે કરંટ પસાર થાય છે, કોઈ બી સ્વિચ ઓન કરો તો ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થતું દેખાય. જ્યારે બીજું છે દ્રાવણોની અંદર આયનો દ્વારા થતું વિદ્યુતનું વહન સમજાવી શકાય. પરંતુ આ બંનેની અંદર ધાતુનું વિદ્યુતનું વહન આપણે અહીંયા જોવાનું છે. તો કોઈ એક પરમાણુ છે, એની પાસે રહેલા ઇલેક્ટ્રોન એ પરમાણ્વીય કક્ષકો દ્વારા આણ્વીય કક્ષકની રચના કરે. એવો ટોપિક આપણે ધોરણ 11માં આવી ગયો. પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક વિશે આપણે ડીપમાં ભણી ગયા છીએ. પરમાણ્વીય કક્ષક જે છે એ આણ્વીય કક્ષકની અંદર જે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન હોય, એટલે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એક્ઝામ્પલ તરીકે સોડિયમ હોય તો 10+1 એટલે 1 ઇલેક્ટ્રોન સંયોજકતા કોષનો ઇલેક્ટ્રોન કહી શકાય. એવી રીતે એલ્યુમિનિયમ છે, લોખંડ છે, કોઈ બી ધાતુ છે, એમાં સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વાહકતા પટની રચના કરે. તો સંયોજકતા પટ અને વાહકતા પટ એવા બે ભાગ પડે છે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા. પરંતુ આ પટમાં ચોક્કસ ઉર્જા હોય. એટલે આપણે ભણી ગયા એ પ્રમાણે જે પરમાણુના પરમાણ્વીય કક્ષકોના મુક્ત ઇલેક્ટ્રોન, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન છે, એ સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતા પરમાણ્વીય કક્ષકમાં ભરાશે, ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતા આણ્વીય કક્ષકમાં જાય. તો દાખલા તરીકે આપણે આ એક પટ દર્શાવ્યો છે. તો લિથિયમ હોય તો લિથિયમમાં એક ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે બધા પરમાણ્વીય કક્ષકો દ્વારા જે આખો પટ રચાશે તો પહેલા ઇલેક્ટ્રોન આમાં આવતા જશે. તો આને આપણે સંયોજકતા પટ કહેવાય. સંયોજકતા પટની ઉર્જા ઓછી હોય, એના ઉપર વાહકતા પટ હોય. વાહકતા પટમાં ઇલેક્ટ્રોન જતા નથી. પ્રથમ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન ભરાશે, પરંતુ આ બંને વચ્ચે શક્તિ ગેપ બહુ ઓછી છે. એટલે કહેવાનો મતલબ કે બંને પટ ઓવરલેપ થયેલા છે, એકબીજાની સાથે સંકળાયેલા, જોડાયેલા છે. માટે અહીં ઇલેક્ટ્રોનને વિદ્યુતના પ્રવાહ દ્વારા બાહ્ય વિદ્યુત વહન કરાવો એટલે આ ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી જઈ શકશે. આને ઈજી કહેવાય. ઈજી એટલે એનર્જી ગેપ એ બહુ ના હોય, બરાબર હોય. એટલે કહેવાનો મતલબ કે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે. માટે અહીંયા વિદ્યુતનું વહન કોઈ પણ ધાતુ હોય એમાં સરળતાથી તમને જોઈ શકાય. પણ અધાતુમાં કેવું થાય કે આ દાખલા તરીકે વાહકતા પટ છે અને આ સંયોજકતા પટ છે. આની ઉર્જા નીચી છે એટલે ઇલેક્ટ્રોન પહેલા અહીંયા ભરાશે. પણ હવે આમાં ઉર્જા આપવા છતાં પણ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા જઈ શકતા નથી, કારણ કે આની ઈજી એનર્જી ગેપ વધારે છે. એટલે ઉર્જા આપવા છતાં બી અહીંયા ઇલેક્ટ્રોન જઈ શકતા
નથી તો અહીં વિદ્યુતનું વહન બતાવશે નહીં. કહેવાનો મતલબ કે અવાહક પદાર્થ તરીકે વર્તન કરે. હવે આના ઉપરથી બહુ મહત્વનો ટોપિક છે સંયોજકતા પટ અને વાહકતા પટ. આના જે ઇલેક્ટ્રોન છે ભરાયેલી કક્ષકો દ્વારા, હવે આમાં થોડી પણ ઉર્જા આપશો તો આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા જઈ શકશે, કારણ કે આની એનર્જી ગેપ મધ્યમ સ્તરની છે. એટલે થોડી પણ ઉર્જા આપશો તો આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા જઈ શકે, માટે અહીંયા વિદ્યુતનું વહન બતાવે. એટલે તમારે થોડી ઉર્જા આપવાની જરૂર છે. તો આવા એક્ઝામ્પલ કયા છે? તમે સોલરમાં જુઓ છો કે સિલિકોન, સૂર્યપ્રકાશ દ્વારા ઉર્જા મળે એટલે સિલિકોન પ્લેટ દ્વારા વિદ્યુતનું વહન થતું દર્શાવે. એવો બીજો પદાર્થ છે જર્મેનિયમ. ટૂંકમાં આવા જે મધ્યમ સ્તરની ગેપ હોય સંયોજકતા પટ અને વાહકતા પટની વચ્ચે, તો વિદ્યુતનું વહન થાય પણ ઉર્જા આપો ત્યારે ઇલેક્ટ્રોન કૂદકો મારીને નીચેથી ઉપરની તરફ જશે. તો સિલિકોન અને જર્મેનિયમ આવા જે ઉદાહરણ છે એને આપણે અર્ધવાહક તરીકે લઈએ છીએ. તો અહીંયા 3 થયું. ધાતુઓમાં તો વાહકતા પટ ને સંયોજકતા પટ જોડાયેલા જ હોય એટલે એટલો બધો પ્રશ્ન છે નહીં. આમાં ગેપ વધારે છે એને અવાહક કહેવાય. અવાહકમાં ઉર્જા આપવા છતાં પણ ઇલેક્ટ્રોન જઈ શકતો નથી એટલે અવાહક તરીકે વર્તે. પણ જો એનર્જી ગેપ મધ્યમ સ્તરની હોય તો આમાં થોડી પણ ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર જઈ શકશે, માટે એને આપણે અર્ધવાહક તરીકે લઈએ છીએ. તો પરમાણુ અને એના દ્વારા રચાયેલ આણ્વીય કક્ષકોના પટ દ્વારા આને પટ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એટલે સુવાહક, અવાહક અને અર્ધવાહકો વિશે અહીંયા આપણે સમજાવી શકીએ છીએ. તો આના ઉપરથી આપણે અર્ધવાહકની અંદર થોડું આગળ ડીપમાં જોવાનું છે. એમાં જોઈએ તો હવે આવા અર્ધવાહકોમાં ક્ષતિ એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ, ઇલેક્ટ્રોન વધારે હોય અને ઇલેક્ટ્રોન ઓછા હોય એવી અશુદ્ધિ તમે ઉમેરીને એના અર્ધવાહકોના ગુણધર્મોમાં તમે ગુણધર્મો ચેન્જ કરી શકો છો. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સમૂહ નંબર 14 કાશી જઈ સ્નાન લે, તે બાલ ગેઇન ટેર, 15 નાના પાટેકર, ઐશ્વર્ય સબ ભિખારી. આ રીતે આપણે જાણીએ છીએ. 14 સમૂહ એનો મતલબ થાય સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 4. 10 માંથી 14 માંથી 10 બાદ કરો એટલે 4. એવી રીતે અહીંયા કેટલા આવશે? 5. અને આમાં સમૃદ્ધ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન કેટલા આવશે? 3. પ્રથમ આપણે જોઈએ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. એટલે અહીંયા જે અર્ધવાહક છે સિલિકોન અને જર્મેનિયમ, આની અંદર તમે 15મા સમૂહના કોઈ અશુદ્ધિ ઉમેરો, ફોસ્ફરસ, આર્સેનિક, તો આમાં શું થશે કે અહીંયા 4 છે ને અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે? 5. એટલે 4 કરતા 1 વધારે થયો કહેવાય. 1 ઇલેક્ટ્રોન વધુ છે એટલે એના વિસ્ભાર પ્રમાણે નેગેટિવ પ્રકાર n પ્રકાર નો અર્ધવાહક બનશે. તો એક વધારાનો ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થશે એટલે સમગ્ર સ્ફટિકમાં ફરતો હશે, જેના લીધે આપણને વિદ્યુતનું વહન થોડું કંઈક વધારે પડતું જોવા મળશે. તો સમૂહ 14માં સમૂહ 15 નું કોઈ બી અશુદ્ધિ ડોપિંગ કરો તમે તો
તો એમાં એક સમૃદ્ધ ઇલેક્ટ્રોન મળશે, વધારાનો ઇલેક્ટ્રોન 14 એટલે 4 અને 4, પણ અહીંયા 5 છે એટલે એક વધી ગયો. એને n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ, તો આની પાસે 13મો સમૂહ તમે ધ્યાનમાં લો, 13 અને 14, તો 3 છે અને 4 છે. તો આમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ છે, ઓછો છે અર્ધવાહકો કરતા. એટલે બનશે કેવું કે આ ઇલેક્ટ્રોન બાજુના પરમાણુમાં, વધારાના પરમાણુ ખાલી જગ્યામાં સ્થાન લેશે. હવે જે પરમાણુ ખાલી છે એની કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આગળ વધતો જશે, એટલે એના વિરુદ્ધ દિશામાં તમે છિદ્ર ખસતું હોય એવું દેખાશે. ઇલેક્ટ્રોન આગળ ભરાતો જાય એટલે તમને સિરીઝમાં કદાચ આવું તમે સિરીઝ આમ દોડતી સિરીઝ જોતા હશો તો એવું થાય કે લાઈટ આગળ થતી જાય એમ પાછળની બાજુ બંધ લાઈટ ખસતી હોય એવું દેખાય. એવી વસ્તુ અહીંયા થશે, પણ અહીંયા એક ઇલેક્ટ્રોન 3 અને 4, ખરેખર 4 હોવા જોઈએ, પણ આપણે અશુદ્ધિ ડોપિંગ કરીએ છીએ 3 સમૃદ્ધ ઇલેક્ટ્રોન ધરાવતી ગેલિયમ ઇન્ડિયમ. તો આવી એલ્યુમિનિયમ બી લઈ શકાય. તો આવી અશુદ્ધિ ઉમેરવાથી તમને એક ઇલેક્ટ્રોન ઓછો છે એટલે ધન વીજભાર વધશે, એટલે પી પ્રકાર બોલાય. તો ઇલેક્ટ્રોન ઉણપની અંદર પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખાવી શકાય. તો એન પ્રકાર અને પી પ્રકાર. તો આના ઉપયોગો કઈ જગ્યાએ છે? તો હાલની તારીખમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોમાં ઘણું બધું આગળ વધી ગયું છે. એમાં એન અને પી પ્રકારનો ઉપયોગ કરીને, અર્ધવાહકોનો ઉપયોગ કરીને રેક્ટિફાયર આવે, રેડિયમ ટ્રાન્ઝિસ્ટર આવે. તો તમે ફિઝિક્સમાં આવશે NPN પ્રકારના અર્ધવાહકો બનાવી શકાય, PNP પ્રકારના અર્ધવાહકો બનાવી શકાય. તો આ રીતે અલગ અલગ પ્રકારની ગોઠવણી કરીને એક સમૃદ્ધ ઇલેક્ટ્રોન ધરાવતો અને એક ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અર્ધવાહકોનું મિશ્રણ કરીને તમે વધારે પડતા ઇલેક્ટ્રોન સમૃદ્ધ મેળવી શકો. એવી રીતે 13મો અને 15મા સમૂહને મિશ્રણ કરી શકાય. ઇન્ડિયમ Sp, Alp, GaAs. એ રીતે 12મો અને 16મો સમૂહ, અહીંયા 12મો આપેલો નથી, 16મો બી આપેલો નથી, પણ 12, 16માં ભેગા કરો, ZnS, CdS, CdSe, HgTe. તો આવા અર્ધવાહકોનું નિર્માણ કરીને પણ વિદ્યુત વધારે મેળવી શકાય. હવે કેટલાક સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડ છે, એમાં પણ ધાતુ જેવી લાક્ષણિકતા બતાવે અને વિદ્યુતનું વહન બતાવતા છે એવા TiO. આ MCQમાં વધારે પૂછાય છે, ખાસ યાદ રાખજો. CrO2 વિદ્યુતનું વહન કરે, ધાત્વિક છે. ReO3 આ MCQ વધારે પૂછાઈ ગયેલો છે. ReO3 નો દેખાવ અને વાહકતા કોપર જેવી હોય. જેવું તમે કોપર તારનો ઉપયોગ કરો છો એનો દેખાવ બી એવો છે અને વાહકતા ReO3 ના જેવી જ હોય, એટલે ReO3 નો પણ ઉપયોગ કરી શકાય. બીજા ધાત્વીય અર્ધવાહકો છે ઓક્સાઇડ, VO, VO2, VO3 અને TiO3. આ બધા જ અવાહક છે, ખાસ યાદ રાખજો. વિદ્યુતનું વહન કરી શકતા નથી. અને TiO2 એ અર્ધવાહક તરીકે વર્તે છે. ટૂંકમાં આ રીતે સમૃદ્ધ ઇલેક્ટ્રોન અને ઉણપ ઇલેક્ટ્રોનની અશુદ્ધિના ડોપિંગ દ્વારા તમે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સમાં સર્કિટ વિકસાવીને NPN, PNP વગેરે એનો ઉપયોગ રેડિયોમાં ટ્રાન્ઝિસ્ટર તરીકે, રેક્ટિફાયરમાં કે ઘણી બધી જગ્યાએ ફિઝિક્સમાં તમારે બી આ ટોપિક આવે છે એટલે એ પ્રમાણે સમજાવી શકાય. હવે એક બીજો ગુણધર્મ છે ચુંબકીય ગુણધર્મ, એ જોઈએ. લાસ્ટ ગુણધર્મ છે ચુંબકીય ગુણધર્મ. કોઈ પણ પદાર્થ પાસે થોડો એ ચુંબકીય ગુણધર્મ હોય જ. ચુંબકીય ગુણધર્મ એમાં રહેલા ઇલેક્ટ્રોનને આધારિત હોય. તો ઇલેક્ટ્રોનને આધારિત આપણે એનું ભ્રમણ જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આજુબાજુ કક્ષકમાં ફરતો હોય એટલે કક્ષકીય ગતિ હોય, અને બીજો
પોતાની ધરી ઉપર ઇલેક્ટ્રોન ફરતો હોય એને આપણે ધરાભ્રમણ કહીએ છીએ. એટલે કક્ષા ભ્રમણ અને ધરાભ્રમણ. આના લીધે થોડું ચુંબકીય ફિલ્ડ ઉત્પન્ન થાય. એના નાના લૂપ્સ નાના ભાગમાં તમે લો એને આપણે ચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખીએ છીએ. અને એનો એકમ છે બોર મેગ્નેટોન મ્યુબી. એને 9.27 × 10⁻²4 m² જેટલા માપથી આપણે માપી શકીએ છીએ. બોર મેગ્નેટોનના ચુંબકીય ચાક માત્રા ગણવા માટેનું સૂત્ર હતું Nm+2 Bm. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે લખવાની છે. આના આધારે ધરાભ્રમણને આધારિત ચુંબકીય ચાક માત્રા કેટલી છે તમને ખબર પડી જશે. તો આવા પદાર્થોને આપણે 5 અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. નંબર 1, અનુચુંબકત્વ. અનુચુંબકત્વ એટલે ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મૂકો તો નિર્બળતાથી આકર્ષે. એટલે બધાની ડોમેઇન આ રીતે ગમે તેટલી યુગ્મિત હોય પરંતુ એકાદ અયુગ્મિત હોય ચાક માત્રા તો પણ આખો પદાર્થ અનુચુંબકત્વ બની જાય. દાખલા તરીકે O2 માં 16 ઇલેક્ટ્રોન છે તો આપણે અગાઉ ભણી ગયા એ પ્રમાણે આપણને એવું લાગે કે પ્રતિચુંબકીય બની જાય 16 હોય એટલે. પરંતુ આપણે આણ્વીય કક્ષક ચિતાર વિશે ભણી ગયા છીએ. એમાં આ રીતે ચિતાર દોરતા હતા. એમાં એક ઇલેક્ટ્રોન આવે માટે અહીં O2 અનુચુંબકત્વમાં આવશે Cu+2 Fe+3 Cr+3. ઇલેક્ટ્રોન રચના લખીને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવો તો એકાદે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે તો એને અનુચુંબકત્વ કહેવાય. તો એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે એક્ઝામ માટે. પ્રતિચુંબકત્વનો મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી અપાકર્ષણ પામે, દૂર ભાગે. તો એનો મતલબ થાય છે કે બધા ચાક માત્રાઓ બધા ઇલેક્ટ્રોનને યુગ્મિત થયેલા હોય. તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો અહીંયા મ્યુ બરાબર 0 આવી જશે. આમાં મ્યુ ≠0 આવે. તો N2 બેન્ઝીન, C6H6, H2O પાણી અને NaCl આ 4 એક્ઝામ્પલ યાદ રાખજો. એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. આ ટૂંકમાં પૂછાય છે લોહ ચુંબકત્વ. લોહ ચુંબકત્વમાં આમાં દાખલા તરીકે નાનો ભાગ લો તમે, લોખંડનો ટુકડો છે તો આમાં નાના ભાગ ડોમેઇન આ રીતે ગોઠવાયેલા હશે અને આમાં અસ્તવ્યસ્ત લાઈનો હોય, આમ ઊભી હોય, આમ ત્રાસી જતી હોય. પરંતુ ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડો એટલે બધી ડોમેઇન એક જ લાઈનમાં ગોઠવાઈ જશે. આખા નાના જે વિભાગો છે એને આપણે ડોમેઇન કહીએ છીએ. એ નાના વિભાગોને જે ચાક માત્રાઓ બધી એક જ દિશામાં ગોઠવાઈ જાય એટલે આપણે એને લોહ ચુંબકત્વ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. એમાં દરેક એક જ દિશામાં અભિવિન્યાસ થયેલી હોય ચાક માત્રાઓ. તો આમાં ચુંબકીય ક્ષેત્ર તમે હટાવી લેશો પછી પણ શરૂઆતમાં અસ્તવ્યસ્ત હતી પરંતુ ચુંબકીય ક્ષેત્રમાં બધી એક જ દિશામાં ગોઠવાઈ ગઈ અને હવે ચુંબકીય ક્ષેત્રને હટાવી દેશો તો પણ બધી એક જ દિશામાં જ રહેશે. એટલે કહેવાનો મતલબ કે પરમેનન્ટ ચુંબક બની જશે. આ પરમેનન્ટ ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. તો લોખંડ, કોબાલ્ટ, નિકલ અને ગેડોલિનિયમ આને કાયમી ચુંબક બનાવી શકાય. તો આ 2 માર્ક્સમાં પૂછાય છે પરંતુ અત્યારે તો અભ્યાસક્રમમાં ટોપિક થોડો હટાવેલો છે 30%. આગળ છે પ્રતિલોહ ચુંબકત્વમાં જેટલી ચાક માત્રા અભિવિન્યાસ સીધી હોય એટલી જ સામે ઊંધી હોય. MnO એનું એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. એટલે અહીંયા પણ મ્યુ બરાબર 0 થઈ જશે કે જેટલી દિશા સીધી એટલી જ દિશા ઊંધી એટલે સરવાળે 0 થાય પ્રતિલોહ ચુંબકત્વ. અને ફેરીમેગ્નેટિઝમ 5મો પ્રકાર છે. આ ફેરોમેગ્નેટિઝમ બોલાય, આ ફેરીમેગ્નેટિઝમ બોલાય. તો આમાં કેવું હોય કે જેટલી સીધી હોય એટલી એના વિરુદ્ધ દિશામાં ના હોય
આમાં સરખું હતું, જેટલી સીધી એટલી જ ઊંધી. આમાં સીધી 2 છે તો ઊંધી 3 છે, પાછી એક સીધી છે, 2 ઊંધી હોય એટલે એની સંખ્યા સરખી નથી. એટલે મ્યુ બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ 0 આમાં બી થશે. તો એના એક્ઝામ્પલ યાદ રાખજો. આ બધા જ MCQ માં એક્ઝામ્પલ પૂછાઈ ગયેલા છે, ગુજકેટમાં ને બધામાં. Fe3O4, Mg Fe2O4, Zn Fe2O4. તો આ 5 ગુણધર્મમાં એક થોડો આ મોસ્ટ આઈએમપી છે અને બાકીના જે 4 છે એ MCQ માં નાના પૂછાઈ શકે. ટૂંકમાં અહીં સુધી ચેપ્ટર આપેલું છે, તમે બુકમાં જોશો તો તમને આઈડિયા આવી જશે. એટલે ચેપ્ટર આમ જોવા જઈએ તો એકદમ સહેલું જ છે. કોઈ એક સ્ફટિકમય પદાર્થના ઉપર જ અભ્યાસ કરવાનો હતો આમાં, અને એમાં જે 3 પ્રકારના સ્ફટિકનો અભ્યાસ આપણે કર્યો, સિમ્પલ ક્યુબ, BCC અને FCC. એમની પેકિંગ ક્ષમતા, FCC માં ઉત્પન્ન થયેલા છિદ્રો, એમાં સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર, એમાં દાખલા હતા ઘનતાના, એકમ કોષની સંખ્યા માટે ચોક્કસ પદાર્થમાં એના એક્ઝામ્પલ છે. છિદ્રોના સૂત્રોવાળા નાના એક્ઝામ્પલ ટાઈપ આવી શકે, અને સૂત્રો બનાવવાના છે કે ખૂણા ઉપર પરમાણુ હોય કે ફલક ઉપર પરમાણુ હોય એના આગળ. ટૂંકમાં વધારે પડતું MCQ રિલેટેડ વધારે ચેપ્ટર કહી શકાય. એટલે એક નાનું સારું એવું ચેપ્ટર હતું. શરૂઆતથી જ વાંચતા જજો અને સાથે વિડીયોમાં લાઇટ થોડી ફૂલ રાખજો. ખાસ એ યાદ રાખજો, તમારા મોબાઈલની લાઇટ ફૂલ રાખશો તો તમને એકદમ બધું ક્લિયર લખેલું લખાણ ને બધું વ્યવસ્થિત દેખાશે. અને ખબર ના પડે તો બીજી વાર બી રિપીટ કરીને જોશો તો એકદમ કન્ટિન્યુ વ્યવસ્થિત રીતે ક્રમશઃ વિડીયો મૂકેલા છે તો તમને ખ્યાલ આવી જશે. કદાચ ખ્યાલ ના આવે તો મને ફોન કરીને કોન્ટેક્ટ કરો. ઓકે, થેન્ક યુ.